તારી તો હાજ થાય ને તો બાકી થવાની છે કેટલા ભાઈ ઊભા છે હાઈવે ઉપર બાટલો લઈને તો કેમ છો ફેમિલી? મજામાં જો આપણે વિડીયો જોતા તો ફેમિલી હવાના વાગી ગયા છે 9 અને આપણે જવાનું છે ત્યારે મહુવા. કાલના વિડીયોમાં આપણે કીધું હતું કે આજે આપણે ગેસના બાટલામાં જવાનું છે. તો અત્યારે મેં વિડીયો શરૂ કર્યો છે કાંઈક આવા હાઈવે ઉપરથી. કેવું કે મારે મોટા બાને મેકવા આવવાના હતા તો હું સીધો વાંગર વી આવ્યો. ક્યારે કાંઈ ટાઈમ રહ્યો ને એટલે કે મારે મહુવા જવાનું છે. ત્યાંથી પહેલાં બિલ લેવાના છે. બિલ લઈને પછી આપણે ગેસના ગોડાઉને જવાનું છે. આપણે ગેસના ગોડાઉને જવું પહેલાં બિલ લેવા જવાના છે. હાલો નીકળી જાવ ફટાફટ. આપણે આવડી આ ગાડી લઈને જવાનું છે. એમાં એવું છે કે ભાઈ ઓલી ગાડી લઈને આવે છે, મોટી ગાડી. તો હાલો આપણે નીકળીએ અને મળીએ હવે સીધા મહુવા જાય. આપણે પહોંચી ગયા છીએ મહુવા અને હવે આપણે આવી ગયા છીએ બિલ લેવા હતું. જો અહીંથી લેવાના આપણે એટલા બિલ આવી ગયા છે ને. આ બિલ આપણે છે ને ભાઈ આવે ત્યાં લગી વાર જોઈ પછી, કેમ કે આમાં ફોલ અપ થશે. કેટલા બિલ છે એ ગણવા પડશે અને પછી ભાઈ આવે ત્યારે થશે. ત્યાં ફરીને પાછો આવે છે. તો ફાઇનલી ભાઈને બિલ આપી દીધા છે. આપણે જાશું સીધા ગેસના ગોડાઉન. ગેસના ગોડાઉન ભાઈ આવે છે ગાડી લઈને અને આવડી ગાડીને આપણે એમ કીધી હતી. હવે આપણે ભરવાના છે ગેસ. તો આપણે પૂગી જશે ગેસના ગોડાઉન. આવડો ગેસનું ગોડાઉન છે, ત્યાંથી આપણે ગેસ ભરવાના છે. ચાલો ભરી લઈ ગેસ. તો ભાઈ આપણે આખી ગાડી ગેસની ભરી લીધી છે. આમાં કાંઈ નહીં ને તો 40-45 બાટલા હશે અમારે. હવે એ બધા અમારે ગામે પાછા દેવા જવાના છે. અને ભાઈ અંદર બેઠો જો બિલ હારા કરે છે. તો આપણે ગેસ ભરી નીકળી જશે હવે ગેસ દેવા માટે. એટલા બિલ છે અને આપણે ગામે ગેસ દેવા જવાના છે. બાકી તો મને કંઈ ખબર નથી. હવે આ ભાઈ બધું શીખવાડ છે પાછો મને. સાચી વાત છે? સાચી વાત છે. કેમ કે મને કઈ ખબર છે નહીં. આમાં ખાલી બિલની ખબર હોય કે બિલમાં નામ હોય દેવાના હોય. બાકી તો મેં પહેલા વિડીયો બનાવ્યો તો એ કઈ ખબર નથી, નતારે કઈ ખબર નથી. હવે આ ભાઈ શીખવાડ છે બધું. ફાટું બોલ્યા 3-4 વખત મારે વેકો આવી જાય ફાટું બોલ્યા. ખોટો ના બોલતો, હકીકતમાં મને નથી ખબર. હવે આમાં ફોન કરવાના છે. હાલો બધાને ગેસ દેવા લાગી જાય. આમાંથી 10 વાગવા આવી ગયા છે અને અમારા સાંજે પાછા ગેસ પૂરા કરવાના છે. 39 બાટલા ભાઈ ઊભા છે હાઈવે ઉપર બાટલો લઈને. આપણે અહીંયા આવે લેવાનો છે. ભાઈ બાટલા લાવે છે. જુઓ ભાઈ જુઓ. આવું કામ કરવું પડે. ભાઈને લગાડી દીધો છે ભાઈ ગેસના બાટલા. ક્યાં હોવા તારી તો હાજ થાય ને તો બાકી થવાની છે. એ તારી ભૂલ પડે. આજ જો તું હમણાં એમને આજ તું મને હારે લઈને આવ્યો ને, આજ તારી કઠણાઈ છે. આપણે ગેસના બાટલા ઉતારી દીધા છે બધે. સોરી ચીકી ખાવા આવી ગયો. ઉભો રે, મને હરખું બોલવા દે. આપણે બધા ગેસના બાટલા ઉતારી દીધા. સોરી આવી ગયો. હવે બોલ તાર શું છે? કાઈ નહીં ચીકી ખાવા આવ્યો. હા એમ. તો આપણે ગેસના બાટલા ઉતારી લીધા છે દુકાને. થોડોક નાસ્તો લઈ લીધો. ચીકી ખાવા આવી ગયો. તો હું નાસ્તો કરી લઉં પેલા. ભૂખડ હાલો નાસ્તો કરવો આવી જાવ ફટાફટ. તો ભાઈ આપણે વી આવશે ઘરે. આપણા બાટલા હતા એટલા 35 બાટલા આપણે દઈને વી આવ્યા છીએ. અને હવે થોડા ઘણા સી હમણાં બપોર પછી જમીન પછી જવાનું છે ત્યારે. અને બાકીના આગલા બધા ખાલી થઈ ગયા છે અને આ ભરેલા છે બધા. વાગી ગયો છે 1 ને આપણે વી આવ્યા છીએ ગેસ વેચીને ઘરે. બબલું ખા હે એકલો બબલું ખા. દી પડી કેમ નહીં લ્યો પણ રોવ રાઈ માની ભાઈ તું. તો તો આ છે ઉતરે સમજો. હાથ ઉતરો. લે દો હાથ ઉતરી ગયો. લે હાથ ઉતરતા આવડી છે ને. નહીં જો પૈસા ગણવાનું ચાલુ છે. લઈ લે પૈસા લઈ લે. આપણે બધા લઈ લે બધા પૈસા. લઈ લે પૈસા લઈ લે પૈસા લઈ લે. લઈ લે પૈસા લઈ લે. મજા આવી ગઈ ને. ફાઇનલી આપણું બધું કામ પૂરું થઈ ગયું. એટલે કે આપણે જમીન તરત જ ગેસના બાટલા એટલા હતા ને કે ઉતાવળ જ એટલી હતી. જમીન તરત ગેસ વેચવા નીકળી ગયા. એટલે કે અમારે ઉતાવળ જ એટલી હતી. અત્યારે વાગ્યા છે 3 અને આપણે ગેસનું કામ બધું પૂરું કરીને ગોડાઉને ઠલવીને સીધી તો અહીં ગાડી પાર્કિંગમાં મેકી દીધી. હવે અમારે જવાનું છે ખાલી બિલ દેવા. સવારમાં લઈને આવ્યા ને ત્યાં પાસે બિલ દેવા જવાનું છે. હાલો બિલ ગણીને પૈસા રકમ દઈ આવી આપણે. હવે આપણું ટાઈડનું સામાન લઈ લઈ બધોય, કેમ કે નકા રસ્તામાં પાછી ટાઈડ વાહે ને. હાલો ઉપડી ઘેરે. એ ડ્રાઈવર કઈ ગયો? હંતાકલોદા રમતા હતા. એમાં એવું હતું કે મેં કીધું આ થોડોક વ્લોગ ઉતારતા હું હતાઈ જાઉં. હતાઈ ગયો તો આ બધો ગોતવા પડ્યું કે થઈ ગયો ડ્રાઈવર. ફાઇનલી 5 વાગી ગયા છે ને આપણે
ગેસનું બધું કામ હતું પૂરું કરીને ગયો છે. બિલ દેવાના હતા તો બિલ દઈ આવ્યા અને ઠેઠ બિલ દેવા પાછું ઠેઠ વાંચી તળાવ ઠેઠ જવું પડે તો ત્યાં પાછા જઈને દીધા અને હવે જવાનું છે પાછું ઘેરે. તો ભાઈ પાછો ગયો છે દુકાને લેવા સારું. એકલો ખાઈ દો તો હે ઓલા જે ઈ ગાડી વાળા કાંઈ વાંધો નહીં આપણે જોરાવાનું તો છે કાં તમે શું લઈએ આમ તો જો એકલો ખાઈ ભૂખડ તમને નહીં દઉં કે આનો તમારે સમોસા ને તો હાલો સીધા મળીએ ઘેરે જઈને આપણે બીજે છે આપણા ખેતરે અને તો દર્શકને લેતા હોય કેના ઘેરેલી હાલો ચા પાણી પીવા જો આવતા ચા પાણી હજે પાઈ દીધા હો ભાઈ. એટલા બધા મારા મમ્મી તૈયાર છે. એ બધા હાસુ કીજો તો હું કામ વેલા ચા ભાઈ જનાવરની બીક છે કે નહીં એટલે જનાવરની બીક છે એમાં આવું છે અમારે ઘેર જવાનું છે ને વૈશમાં આજ આવ્યો તો એ વાત થાય હાલ પૂરા હાલ પછી મને ખાલી જ વાત જો છે એમાં એવું છે કે કાલમાં નવા જનાવર મેકા એટલે કે હાવ જ મેકા છે અહીંયા એટલે સાંજ પહેલા અહીંયા પૂગી જવું પડે અને સાંજ પહેલા અહીંયા બહાર નીકળવાનું હા એટલે આપણે વહેલા હારી આવ્યા દૂધ લેવા જવાનું છે. હા દૂધ લેતો જા દો લાવો અને ગાય ગાવ જેવો બધો આમાં મુંદુ ખાઈ નો આલ્યો તો ફોન માં આટા મારતો એ ચાલો ભાઈ આપણે દૂધ લેતા આવી આવતા હોય તો આવું કામ હોપી દીધું હોય છે. હજી તો જઈને આવ્યો છું ગામમાંથી ત્યાં તો ઘરમાં ઓલીને પગલીને જોડાઈ ના કાઢવા દીધા. એટલા તો ઘરના તૈયાર છે આપણે કે દૂધ લઈ આવો પહેલા. ચાલો બીજું હું દૂધ લેતા આવી પહેલા. તો ભાઈ આપણે દૂધ લઈને આવ્યા છીએ પાછા ખેતરે અને સુનિલભાઈને વહેલા એટલે મેકલવાનો હતો કેમ કે અહીંયા કાલ જનાવર મેકા છે 2-3 હાવજ મેકા છે પાછા અને વાહે દોડે છે એવું કહે છે મમ્મી ઘેરે હતો સુનિલભાઈને એટલે એને કીધું કે ભાઈને વહેલા જવા દે કેમ કે દિયાતમાં પછી હવે નીકળવાની થોડીક મનાઈ છે અને હવે આપણે જમવાનું બની ગયું છે. જો મમ્મી ને કિરણબેન ને બધા બેસી ગયા છે જમવા. તો હવે આપણે બેસી ગયા છીએ જમવા. દૂધ અડદની દાળ અને રોટલો. કિરણબેન ને જો મને મેકીને એકલા બધા બેસી ગયા જમવા. તારે વિડિયો ઉતારવાનો આખો દિવસ એમાં તો ખાવું કે ન ખાવું એટલે ખાવા માટે ખાઈ જાવ તું તે હે જમીને ખાઈ જાય એમ આપણે જમી લીધું છે ને હવે આપણે કાલના વિડીયોમાં કાલનું અને કાલે જવાનું છે આપણે ભાઈની ખરીદી કરવા એટલે કે વેવાળની ખરીદી કરવા જવાનું છે મારે મારા મમ્મીને કેમાં હા નવે જવાનું છે તો ભાઈ કાલે અમારે જવાનું છે મવા તો એ કાલના વિડીયોમાં આવી જાય છે કેમ કે આપણે આજ ગયા હતા ગેસના ગોડાઉનનું કામ કરવા એટલે કે ગેસનું ડિલિવરી ઘેરે ગેસ દેવાના એટલે ભાઈનો ફોન આવ્યો હતો કે આપણે બે ભાઈના ગેસનું કામ કરવા જવાનું છે તો એ હાટું આપણે જવાનું હતું હારે નો દિવસ એ જ કામ કરવા ગયા હતા. બાકી તો હું કાંઈ ગેસમાં નથી જતો બસ આજ ભાઈને કામ હતું તો આજ હારે ગયો હતો ખાલી. અને આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.